કોરોના વાયરસનું નવું સ્વરૂપ અને પેટર્નમાં અમેરિકામાં ઝડપથી ફેલાઈ રહ્યું છે અને આ કોવિડ-19 ઓગણીમાં SARS-CoV-2નું અમેરિકન જીવન વંશમાંથી ઉતરી આવ્યું છે અને આ સ્પાઇક પ્રોટીન કેપીટીનો 1.1ના મેટિસનના વૈજ્ઞાનિક મતે અગાઉના પ્રકારો ચેપી હોઈ શકે છે. અમેરિકન ચેપી રોગોમાં સોસાયટી અનુસાર કેપીના કેસમાં અને 14 એપ્રિલથી 17 એપ્રિલ સુધી વચ્ચે નોંધાયેલા કોરોનાના લગભગ ચોથા ભાગમાં કેસ પણ કેપી2ના વેરિયન્ટ હતા અને સેન્ટર્સ ફોર ડિસીઝ કંટ્રોલ અનુસાર સપ્ટેમ્બર 2023થી યુએસ સ્ટ્રેન ફક્ત 22% અને 2023માં કોવિડ-19 રસી પ્રાપ્ત કરવામાં નિષ્ણાતે કહ્યું કે રોગ પ્રતિકાર શક્તિ ઘટી રહી છે જેના કારણે કોરોનાના નવા વેવનો ખતરો છે અને શું ભારતમાં પણ અમેરિકામાં ફેલાતા કોવિડ-19 વેરિયન્ટ વિશે ચિંતા કરવી જોઈએ કે નવા ફેરફાર વેરિયન્ટ વિશે 5 મહત્વની બાબતો જાણો કે ફેસ શીટમાં નવા કોવિડ-19 વેરિયન્ટનું નામ ફ્રીટન સામે આવ્યું છે અને આ નવા વેરિયન્ટના લક્ષણો અન્ય અમેરિકન વેરિયન્ટ જેવા જ છે અને ફ્રીટન દર્દીઓમાં ગળું અધૂરો ઉબકા અને ઉલટી અને ભીડ નાક માથાનો દુખાવો સ્નાયુનો દુખાવો અને સ્વાદનો ગુમાવવાના લક્ષણો જેવા આ જાપાની સંશોધકોએ કાઢ્યું છે અને આ અગાઉના પ્રકારોમાં રોગપ્રતિકારક શક્તિનો સામનો કરવાની વધુ શક્તિ છે અને કેઈમાં સેટોલેમ્સ કાચમાં ધરાવતા આવેલા સંશોધનમાં કેપીનું સૌથી મોટું અપડેટ રસીકરણ રક્ષણમાં આરઆરમાં સફળ રીતે જીવનમાં પછી પ્રકારમાંથી પ્રગતિશીલ ચેપનો અને આ છતી રોગપ્રતિકારક શક્તિ પણ દૂર કરે છે જ્યાં વધુ ચેપનો અર્થ નથી પ્રકારમાં વધુ ગંભીર કોવિડ રોગનું પ્રતિરૂપ શરૂ